પરંતુ દાન કઈ રીતે આપવું જોઈએ? તો સૌથી પહેલા પોતાના પરિવાર, તમારું કુટુંબ, તમારું પરિવાર જો સુખી ના હોય તો બહાર આપેલું દાન ફળવાનું. પરિવાર જો મોટો છે, દૂરના ભાઈ, દૂરના મામા, દૂરના કાકા, કોઈને પણ તકલીફ છે, જઈને ઊભા રહો, એ મોટું દાન છે. બીજું દાન તમારા સમાજમાં, કે તમારો સમાજ છે, તમારા સમાજમાં કોઈ એવું વ્યક્તિ છે, એની પરિસ્થિતિ નથી, ઘરમાં દીકરી છે, દીકરીના લગ્ન કરાવવાના છે, આગળ થાઓ, એના લગ્ન કરાવો. સમાજમાં કોઈ એવું વ્યક્તિ છે જેની દીકરી ડોક્ટર બનવા માંગે છે, એન્જિનિયર બનવા માંગે છે, પરંતુ એ ઘરની પરિસ્થિતિ નથી કે અત્યારની સ્કૂલો કે અત્યારની કોલેજોની ફી ભરી શકે, આગળ થાઓ, એમને સહાયક બનો. ત્યાર પછી તમારા ગામમાં દાન, જે ગામમાં તમે રહો છો એ ગામમાં કોઈ એવું વ્યક્તિ છે, કોઈ એવો બ્રાહ્મણ પરિવાર છે, કોઈ એવા પરિવારો છે કે જેમને ખરેખર સહાયની, અન્નની જરૂર છે, તો એમને દાન કરો. અને પછી તમે બહાર નીકળો, ગામથી બહાર નીકળો એટલે તમને ગમતી કે તમારા પોતાના ગુરુની સંસ્થામાં, કે તમને એવું લાગે કે કોઈ આ એક સંસ્થા છે જેની નવી શરૂઆત થઈ રહી છે ને ખરેખર સમાજમાં એક સેવાનું કામ કરવા માંગે છે અને અત્યારે એમને સહાયની જરૂર છે. લોકો ખરેખર ઘણી વખત લોકોને જોઈને મને બહુ નવાઈ લાગે કે જ્યાં આપવાની જરૂર ના હોય ત્યાં ખૂબ આપે.